અઠવા ગેટ પાસે દારૂના નશામાં બસને ઠોકનાર એએસઆઈ અજય પટેલ આખરે સસ્પેન્ડ. વિડીયો વાયરલ થયા બાદ એક્શન. રાજ્યમાં કડક દારૂબંધીના દાવાઓ વચ્ચે કાયદાના રક્ષકો જ ભક્ષક બનતા હોય તેવી શરમજનક ઘટના સુરતમાંથી સામે આવી છે. સુરતના અઠવા ગેટ જેવા ધમધમતા વિસ્તારમાં શનિવારે રાત્રે દારૂના નશામાં ધૂત થઈને એસટી બસ સાથે કારનો અકસ્માત સર્જનાર એએસઆઈ અજય પટેલને આખરે મોડી સાંજે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. પોલીસ હેડક્વાર્ટર દ્વારા આ કડક સસ્પેન્શનનો આદેશ જારી કરવામાં આવતા પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો છે. બસ સાથે જોરદાર અકસ્માત સર્જ્યો. સમગ્ર ઘટનાની વિગત એવી છે કે શનિવારે રાત્રે અઠવા ગેટ પાસે એએસઆઈ અજય પટેલે દારૂના નશામાં ચૂર થઈ પોતાની કાર બેફામ હંકારી એક બસ સાથે જોરદાર અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત બાદ ઘટના સ્થળે હાજર લોકોએ આ દારૂડિયા પોલીસ કર્મીનો વિડીયો ઉતારી લીધો હતો, જે સોશિયલ મીડિયામાં આગની જેમ વાયરલ થયો હતો. સુરત પોલીસની ભારે બદનામી. વિડીયોમાં પોલીસકર્મી નશાની હાલતમાં બરાબર બોલી કે ચાલી પણ શકતો ન હોવાનું સ્પષ્ટ દેખાતું હતું, જેના કારણે સુરત પોલીસની ભારે બદનામી થઈ હતી. જામીન પાત્ર કલમો લગાવીને તુરંત જામીન પણ આપી દીધા. આ મામલે ઉમરા પોલીસે પ્રાથમિક તબક્કે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે શરૂઆતમાં ઉમરા પોલીસે પોતાની જ ખાખીના સાથીદારને બચાવવા માટે સામાન્ય જામીન પાત્ર કલમો લગાવીને તુરંત જ જામીન આપી મુક્ત કરી દેતા ઉચ્ચ અધિકારીઓ સામે સવાલો ઉઠ્યા હતા. એએસઆઈ અજય પટેલે તત્કાળ પ્રભાવથી જ સસ્પેન્ડ. સોશિયલ મીડિયામાં જનતાનો ભારે આક્રોશ અને મીડિયાના દબાણ બાદ આખરે મોડી સાંજે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા એક્શન લેવામાં આવ્યું હતું. પોલીસ હેડક્વાર્ટરથી સત્તાવાર હુકમ બહાર પાડી કાયદાના લીરે લીરા ઉડાડનાર એએસઆઈ અજય પટેલે તત્કાળ પ્રભાવથી સસ્પેન્ડ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.